વેરી ગુડ. પણ હા, હવે પૈસા લઈને તમે ગામડે જતા રહેજો. હા, અને થોડા દિવસ દેખાતા જ નહીં. હા, બોનસ હાથમાં આવે એટલે આપણે સીધા ગામ ભેગા. એ તમારા સુધી પહોંચાડી દઈશ. અને હા, સાથે મીઠાઈ પણ મોકલું છું. એ પણ તમારા ઘરવાળાઓને ખવડાવજો. હા. વાહ વાહ, તમારો ખૂબ ખૂબ આભાર સાડીજી. એ સાડીજી નહીં, ફક્ત ને ફક્ત મેડમ. જેવું તમે કહો, ફક્ત મેડમ. હેપી દિવાળી મેડમ. સેમ ટુ યુ. હેપી દિવાળી, હેપી દિવાળી. દિવાળી સુધરી ગઈ હો ભગવાન. હવે ફક્ત સિયાના ફોનની આતુરતાથી રાહ જોઉં છું. પપ્પાજી, આઈ એમ રિયલી સોરી કે તમારે મારા કારણે નીચું જોવું પડ્યું. એમાં તારો કોઈ વાંક નથી ક્રિશ. મારા પરિવારે કેટલી મહેનત કરીને આ વૃંદાવન કિચન ઊભું કર્યું હતું. અને પહેલા જ ઓર્ડરમાં આ બધું થઈ ગયું. હવે તો આ વાત બધે જ પહોંચી ગઈ હશે. બધે આ સમાચાર પહોંચી ગયા હશે. રાજેશભાઈ, યાર, આ વખતે તો તમે ન્યૂઝ દબાવી દીધા હતા. પણ આ ઠાકર સાહેબ જે રીતે ગુસ્સે થઈને ગયા છે, આ પરિસ્થિતિમાં તમે એમને કંઈ કહી શકશો? સોરી ઉર્મિલાબેન, એ બહુ મોટા માણસ છે અને આ સંજોગોમાં હું એમને કંઈ કહું એ યોગ્ય પણ નથી. આઈ એમ રિયલી વેરી સોરી. પપ્પાજી, તમે શું કામ સોરી કહો છો? આપણે ગમે તેટલા પ્રયત્નો કરી, પણ છેવટે તો એ જ થાય છે ને કે જે આપણા નસીબમાં લખેલું હોય. અને છેલ્લા ઘણા સમયથી હું જોઈ રહ્યો છું, અમારા પરિવાર માટે તો સુખ જાણે ઝાંઝવાના જળ જેવું થઈ ગયું છે. હમણાં સુખ આવશે, હમણાં ખુશીઓ આવશે, એ વિચારીને અમે આગળ વધીએ છીએ, છતાં પણ છેવટે હાથમાં તો નિરાશા જ આવે છે. મને તો એવું લાગે છે કે હવે અમારા પરિવારમાં ક્યારેય ખુશીઓ નહીં આવે. મારું ઘર શુદ્ધ શાકાહારીનું ઘર છે. મારા ઘરમાં મારા મહેમાનો માટે ઈંડા અને નોનવેજ સર્વ થાય છે. મને પેલી MSBની માલિકે મને ચેતવ્યો હતો, પણ હું તમારા ભરોસે રહ્યો. આજે મને પસ્તાવો થાય છે કે મારે એની વાત માની લેવી જોઈતી હતી. અને હવે પછી તમારું વૃંદાવન ક્લાઉડ કિચન કેવી રીતે ચલાવો છો એ પણ હું જોઉં છું. એ વખતે પેલી છોકરીના ન્યૂઝ લોકો સુધી તમે નહોતા પહોંચવા દીધા, પણ હવે આ ન્યૂઝ શહેરના ખૂણે ખૂણે સુધી પહોંચશે એની હું ખાતરી આપું છું. યસ, તમારી સાથે તો આવું જ થવું જોઈએ.